જય સ્વામિનારાયણ બધાને. ટોર્ક અને કોણીય વેગમાન આનું ડિસ્કશન કરતા હતા. ટોર્ક શું છે? તો ટોર્ક એટલે આપણે કીધું હતું આર ક્રોસ એફ, એટલે એને કહેવાય ટોર્ક. અને એવી રીતે આર ક્રોસ પી એટલે એને આપણે કહેતા હતા કોણીય વેગમાન. ટોર્કની 3 વ્યાખ્યા આપેલી હતી. ટોર્કની પહેલી વ્યાખ્યા સદિશ સ્વરૂપે આર અને એફના સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય. એ કણ પરના ટોર્ક અથવા વ્યાપક રીતે જ્યારે કોઈ પણ દ્રઢ પદાર્થનું ટોર્ક હોય તો પણ લખી શકાય છે. પછી બીજી આપણે કીધી હતી ટોર્કની બીજી વ્યાખ્યા બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, જ્યારે તમારે માત્ર મૂલ્ય ગણવું છે ત્યારે. ત્રીજી વ્યાખ્યા આપણે કીધી હતી બળ યુગ્મના સંદર્ભમાં કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. હું રિપીટ એટલા માટે આ વ્યાખ્યાઓ કરું છું કે આવનારા દિવસોમાં જ્યારે 12th ની અંદર હશે ત્યારે પણ હું જ્યારે એમ કહું કે ભાઈ ટોર્કની પહેલી વ્યાખ્યા, બીજી વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા, તો તમને ફટાફટ યાદ આવી જાય કે ભાઈ ત્રીજી વ્યાખ્યા એટલે કઈ વાત છે. ઓકે, નેક્સ્ટ જે હવે વાત છે આપણી કઈ કે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન એટલે આપણે કીધું હતું એક આર ક્રોસ પી, એક પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આપણે આવી હતી વેગમાન ગુણ્યા વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. લાસ્ટમાં મેં બીજો એકાદો ક્વેશ્ચન પણ તમને પૂછેલો હતો કે ભાઈ જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો એ સ્થિતિ વખતે માની લો કે આપણો આ પ્રક્ષિપ્ત બિંદુ છે, આથી પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો તમે કહી શકશો ભાઈ અહીંયા વજન બળ mg, આ જગ્યાએ વજન બળ mg, અહીંયા વજન બળ mg, અહીંયા વજન બળ. તો દરેક જગ્યાએ વજન બળ mg અચળ છે. વજન બળ mg અચળ હોય અને જો વજન બળ mg હોય તો આ ભ્રમણાક્ષથી લંબ અંતર અથવા જેને બીજા અર્થમાં કહું તો સંદર્ભ બિંદુથી લંબ અંતર ક્રમશઃ વધતું જશે. પરિણામે આપણે કહીએ તો ટોર્ક, આને અનુલક્ષીને ટોર્ક જો આપણે લખવું હોય વજન બળને કારણે ટોર્ક, તો આ અંતર d કહું તો mg × d, આ મુજબ આપણને ટોર્ક મળે. પછી d નું મૂલ્ય કન્ટિન્યુઅસલી વધતું જશે એટલે પરિણામે આપણે કહી શકાય કે ટોર્કનું મૂલ્ય વધે છે. અને જો કોણીય વેગમાનની વાત હોય તો કોણીય વેગમાન માટે હું ડિસ્કશન કરીશ, પણ એ એકાદ બે લેક્ચર પછી જ્યારે કોણીય વેગમાન સંરક્ષણ કરીને આપણે એક સ્ટેટમેન્ટ લઈ લેશું ત્યાર પછી પાછું આના નાના માટે છે એનો જવાબ છે એ આપણે આપીશું. અત્યારે હું એક આગળનો ટોપિક સેન્ટર ઓફ ગ્રેવિટી, જો કે આ ટોપિક થઈ ગયો છે પણ ટેક્સ્ટબુકમાં એક અલગ હેડિંગ બાંધીને આપણે મેં તમને દ્રવ્યમાન કેન્દ્ર, આ સેન્ટર ઓફ ગ્રેવિટી મીન્સ કે ગુરુત્વ કેન્દ્ર, અને ગુજરાતીમાં આપણે કેવું હોય તો કહેવાય ગુરુત્વ કેન્દ્ર. પદાર્થનું સમગ્ર વજન જે સ્થાને કેન્દ્રિત થયેલું માનવામાં આવે, પદાર્થનું સમગ્ર વજન જે સ્થાને કેન્દ્રિત માનવામાં આવે તેને અથવા તે બિંદુને પદાર્થનું સેન્ટર ઓફ ગ્રેવિટી કહે છે, મીન્સ કે ગુરુત્વ કેન્દ્ર કહે છે. આપણે વ્યવહારમાં હું તમને એમ કહી દઉં, આ 3 કેન્દ્રો મેં નામ આપ્યું જે સ્ટાર્ટ કર્યું ત્યારે, ભૌમિતિક કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર. વ્યવહારમાં મોટા ભાગના કિસ્સાઓની અંદર 3 એક જ હોય. જો નિયમિત ઘનતા ધરાવતો પદાર્થ હોય ને અને વ્યવહારમાં નાના પરિમાણ ધરાવતા પદાર્થ હોય તો 3 એક જ હોય. 3 એક જ હોય. માની લો કે ભાઈ આપણે અત્યારે હું તમને કહું કે ભાઈ આપણા પાસે આ અત્યારે રાઇટિંગ પેડ છે, તો આ પેડ છે તો અત્યારે કહી શકાય કે ભાઈ આની જો જાડાઈ આ બધી જગ્યાએ આમ કહીને આમ સરખી છે, અહીંયા આપણે આ જે ચીપટો છે એ ચીપટાને અવગણના કરીએ, મીન્સ કે એ નથી એવું ધારી લઈએ, તો એવી સ્થિતિમાં આ આખું નિયમિત ઘનતા ધરાવતું કહેવાય. અને આખું નિયમિત ઘનતા ધરાવતું હોય તો એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં થાય તો કે એનો આ જે વિકર્ણ છેદે, એનો વિકર્ણ જ્યાં છેદશે એ એનું ભૌમિતિક કેન્દ્ર થયું. વળી એનું દ્રવ્યમાન કેન્દ્ર કયું, જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર અત્યારે મારે વ્યાખ્યાયિત કરવું હોય તો મેં તમને એક આવું કીધું હતું કે તમે આવું કરો, જુદી જુદી જગ્યાએથી લટકાવો. દાખલા તરીકે હું અહીંથી આમ લટકાવું મુક્ત રીતે, બરાબર, અહીંથી આને આમ લટકાવું છું, ત્યારે માની લો કે આપણે આ દોરી છે અહીંથી આમ છે, આ દોરી આવી રીતે આમ છે, લટકાવેલું છે એની, તો એને તમે આમ આગળ લંબાવો, અહીંથી આમ ડોટેડ લાઈન વડે ડ્રો કરી નાખો. એવી રીતે અહીંથી લટકાવ્યો, હવે પાછું અહીંથી ક્યાંકથી બીજી કોઈ જગ્યાએથી લટકાવો. માની લો કે અહીંથી મેં લટકાવ્યું છે, આ જગ્યાએથી લટકાવેલું છે. હવે આ જગ્યાએ જ્યારે લટકાવું ત્યારે દોરી આમ જ્યાં અહીંથી આ દોરી માની લો કે આવી રીતે આમ છે, જો દોરી અહીંથી આમ છે તો એનું આમ આગળ આમ લંબાવું તો આ જ્યાં બંને એકબીજાને ક્રોસ કરે ને એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થાય અથવા એ જ એનું ભૌમિતિક કેન્દ્ર થાય. અથવા બીજી રીતે નક્કી કરવું હોય, માની લો કે હું તમને એમ કહું કે આને તમે જુદી જુદી થોડી વાર પ્રયત્ન કરો કે આ જુદી જુદી, દાખલા તરીકે હું આ પેન્સિલ કે આવું ટાચણી લઈને આના મદદથી અત્યારે જો કે આ થોડો જાડો એજ છે, કાયદેસર શું જોઈએ
टाचणी के बॉलपेनનો પોઈન્ટ કે એની મદદ વડે આને તમે બેલેન્સ કરી શકો તો એ જે પોઈન્ટ આવે ને એ પોઈન્ટને કહેવાય એનું ગુરુત્વ કેન્દ્ર. ખરેખર એ પોઈન્ટ જે છે એનું ગુરુત્વ કેન્દ્ર છે. પણ નિયમિત ઘનતા હોય અને ગુરુત્વ પ્રવેગ અચળ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એ જ એનું ભૌમિતિક કેન્દ્ર થાય. અને નાના પરિમાણ ધરાવતા પદાર્થો માટે બે એક જ હોય, ગુરુત્વ કેન્દ્ર. અને મેં તમને એક યાદ હશે, તમને ઉદાહરણ આપ્યું હતું કે ચંદ્ર છે તો ચંદ્ર ઉપર આપણે કહ્યું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્રના નીચેના ભાગમાં વધારે લાગતું હોય, ઉપરના ભાગમાં ઓછું, તો એનું ગુરુત્વાકર્ષિત કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બે જુદું હોય. પણ વ્યવહારના આપણા મોટા ભાગના પદાર્થો માટે ગુરુત્વ કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. સારું, તો અહીંયા આપણે કહી શકાય કે ભાઈ આવું જ્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી ટેક્સ્ટબુકમાં એક મેં કીધું અલગથી હેડિંગ બાંધીને છે, જ્યારે આપણે કોઈ પણ વસ્તુને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, માની લો કે આવી કોઈ લેમિના છે, આવી સીટ, લેમિના મીન્સ કે આવી સીટ, બરાબર, આ જે બિંદુ છે, હું એમ કહું કે ભાઈ આ બિંદુને અનુલક્ષીને આપણે કંઈ માની લો કે આને બેલેન્સ કરી શક્યા, આ પેન્સિલની ધાર વડે અહીંયા બેલેન્સ કરીએ છીએ, આ કોઈ ગમે નીડલ છે ગમે એના વડે, તો આને કહેવાય સેન્ટર ઓફ ગ્રેવિટી. ટેક્સ્ટબુકમાં લખ્યું છે સીજી, મેં અહીંયા લખ્યું સીઓજી, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો ત્યારે આના જે તે એકાકી કણ, ટેક્સ્ટબુકમાં શબ્દ પ્રયોગ આવા કરેલા છે, એકાકી કણ એટલે છૂટા છવાયેલા જે આના કણ, કારણ કે આ જે પદાર્થ બનેલો છે અથવા જે આપણે લેમિના કહું છું સીટ છે, એ સીટ એના જુદા જુદા જે પાર્ટિકલ્સ છે એ બધા પાર્ટિકલ્સ મીન્સ કે કણો, એને પોતાને કંઈક દળ હશે. માની લો કે આનું દળ છે M1 છે, આનું દળ M2 છે, આનું દળ M3 છે, આનું દળ M4 છે, તો આવા અસંખ્ય કણો હશે. આ દરેકે દરેક કણને વજન છે, આને કંઈક આપણે અહીંયા વજન કેટલું તો કે M1G, આનું વજન કેટલું તો કે M2G, નીચે તરફ હશે. આ દરેકે દરેક વજનને કારણે આપણે કહી શકાય કે સંદર્ભ બિંદુ આ છે. જો અત્યારે હું અહીંયા અત્યારે કહું કે કોઈ આઈમાં કણ, આઈમાં એકાકી કણ નું દળ M અને CG થી અંતર સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર, CG એટલે શું, સેન્ટર ઓફ ગ્રેવિટી થી અંતર R1 હોય તો CG ને અનુલક્ષીને આવા બધા જ એકાકી કણો વડે લાગતું કુલ ટોર્ક અથવા પરિણામી ટોર્ક શૂન્ય થાય. આ ટૂંકમાં ટોર્ક ટો આઈ કહીએ તો ટોર્ક ટો આઈ બરાબર શું કરવું પડે તો કે એકને કારણે લાગતું ટોર્ક, હું અહીં કહું સમેશન I is equal to 1 to n RI ક્રોસ M1G. અહીંયા M1 ને બદલે MI, G તો અચળ છે, તો આપણે કહી શકીએ કે ભાઈ આ સમેશન કે અહીંયા પહેલા 1 લો, બરાબર, પહેલા કણ માટે મારે વ્યાખ્યાયિત કરવું તો અહીંયા 1 લો, અહીંયા 1 લો, એટલે આનું લંબ અંતર કેટલું થયું, અહીંથી આ જે સંદર્ભ બિંદુ છે ત્યાંથી લંબ અંતર કહીએ તો R1, દળ કેટલું M1, તો R1 mg આને, કારણ કે આપણને ખબર છે ટોર્કની આપણી વ્યાખ્યા શું હતી તો કે ટોર્કની એક વ્યાખ્યા છે એ પ્રમાણે R ક્રોસ F, તો R ક્રોસ આ F જ છે, આ F એટલે બળ છે, અહીંયા બળ એટલે અહીંયા કયું છે, વજન બળ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ ટોર્ક, પણ આ ટોર્કનું મૂલ્ય કેવું થાય, 0 ને, આ ટોર્કનું મૂલ્ય છે આપણે કહી શકીએ કે અહીંયા સહેલાઈથી આ પદ 0 છે. ઇનડાયરેક્ટલી આનો અર્થ એવો થાય કે ભાઈ G અચળ તરીકે જો બારે લઈ લો છો, ખરેખર આનું જ્યારે સતત પદો હોય ને એવું બધું હોય તો G ને અચળ તરીકે બારે લઈ શકાય, તો કંઈક પરિણામ આવું થશે, જો G ને અચળ તરીકે બારે લઈ લો છો તો સિગ્મા MI RI સદિશ, આ G ઉપર સદિશ અહીંયા I is equal to 1 to n ટોર્ક ટો I. હવે G 0 ન હોય એ આપણે ખબર છે, ગુરુત્વ પ્રવેગ G નું મૂલ્ય 0 ન હોય તો આ શું દર્શાવે, જોવું જોઈએ, આ આપણું છે એ સેન્ટર ઓફ માસ છે, આ જે છે એ સેન્ટર ઓફ માસ છે. જો દ્રવ્યમાન કેન્દ્ર 0 ઉપર હોય, ઉગમ બિંદુ ઉપર હોય, અથવા આપણે અત્યારે અહીંયા આપણા માટે શું પરિસ્થિતિ, જો મેં અત્યારે આને અનુલક્ષીને બધા ટોર્ક લીધા છે એટલે એનો અર્થ કે આને સંદર્ભ બિંદુ લીધું છે, તો દ્રવ્યમાન કેન્દ્ર પણ ક્યાં આવીને ઊભું રહે છે, દ્રવ્યમાન કેન્દ્ર એ જ ક્યાં આવે છે, ગુરુત્વ કેન્દ્ર, કારણ કે G ને અચળ તરીકે બારે લઈએ તો આ બંને એક જ છે, એટલે આપણે કહી શકાય કે G ના અચળ મૂલ્ય માટે આપેલ પદાર્થ પર G ના અચળ મૂલ્ય માટે દ્રવ્યમાન કેન્દ્ર એ જ તેનું
ગુરુત્વ કેન્દ્ર થાય. આ બંને એક જ હોય. તો આ વસ્તુ એક ખાસ તમારા મગજમાં રાખવાની છે. બીજું આપણે કે આ બધા જે એકાકી કણો કીધા છે, એકાકી કણોને પરિણામે લાગતું પરિણામી ટોર્ક, એ ટોર્ક કેવું રહેવાનું? 0. જો એ ટોર્ક 0 ન હોત તો શું થાત? તો કે આપણે જ્યારે એને બેલેન્સ, તમે સ્વાભાવિક છે કે હમણાં હું આ કહેતો હતો કે ભાઈ આપણા દાખલા તરીકે ત્યારે બોર્ડ છે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે નક્કી કરીએ તો લગભગ આનું સેન્ટર ઓફ ગ્રેવિટી આ છે, બરાબર. લગભગ હું બોલું છું એટલા માટે હજી આની અંદર નિયમિત ઘનતા નથી. નિયમિત ઘનતા એટલે આ સેન્ટર, ભલે નિયમિત ઘનતા નથી તો સેન્ટર ઓફ ગ્રેવિટી આ, પણ એપ્રોક્સ મેં આ કીધું એટલા માટે કે આ નીડલ આપણે એકદમ પાતળી એજ જોઈએ. પેન્સિલ કે એવું કશું હોય તો એના ઉપર તમે જ્યારે બેલેન્સ કરી શકો ને ત્યારે. પણ હવે દાખલા તરીકે હું છે અહીંયા નહીં, કોઈ આવી દાખલા તરીકે અહીંયા અત્યારે આને બેલેન્સ કરવાનું તો નહીં રહે, તો શું થશે? તો કે આમ આમ કે આમ નમી જાય છે. આમ નમી જાય છે એ શું દર્શાવે છે? તો કે આ બિંદુને અનુલક્ષીને આની ચાક ગતિ, આ બિંદુને અનુલક્ષીને આની ચાક ગતિ કઈ રીતે થાય છે? તો કે હું આને જ્યારે અહીંયા આધાર આપી રાખું છું, બરાબર, આ પરિસ્થિતિ થઈ. પણ હવે દાખલા તરીકે આ ગુરુત્વ કેન્દ્ર કરતા સેજે આમ રાખું છું આ બાજુ, જો તરત નમી જાય છે, તરત નમી જાય છે. શું દર્શાવે છે? તો કે અહીંના કણ વડે લાગતું ટોર્ક, અહીંયા જે કણ છે એના વડે વજન પર આમ લાગતું હશે. ઈ ટોર્ક જે આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને જે ટોર્ક લાગશે, ટોર્કનું મૂલ્ય છે એ એને ચાક ગતિ કર, મીન્સ કે પરિણામી ટોર્કનું મૂલ્ય 0 થતું નથી. તો આ વાત થઈ ગઈ આપણી ગુરુત્વ કેન્દ્ર. અને નેક્સ્ટ હું એનાથી હવે જે આગળ વધું છું, ખૂબ અગત્યનો ટોપિક અને કહીએ તો જડત્વની ચાક માત્રા. કદાચ નીટ અને જી વાળા બાળકોને કેવું હોય તો હું એમ કહી શકું કે 99.99% જે ક્વેશ્ચન તમારો નીટ અને જીનો આવવાની સંભાવના જે કહી શકાય ને, તો આ જડત્વની ચાક માત્રા ટોપિકમાંથી. એટલે જડત્વની ચાક માત્રા ટોપિક નાનો સૂનો નથી, કારણ કે જડત્વની ચાક માત્રા હવે અહીંથી ચેપ્ટર પૂરું કરશું ત્યાં સુધી સતત જડત્વની ચાક માત્રાની વાત આવશે. હા, પછી બીજા ટોપિકની અંદર ઇન્ક્લુડ થઈને આવશે, એટલે એવા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. પ્યોર જડત્વની ચાક માત્રાનો ક્વેશ્ચન પૂછે એવું હું નથી કહેતો. હા, પણ અગત્યનું એ છે કે તમને પેલા જડત્વની ચાક માત્રા સમજાવવી જોઈએ. રેખીય ગતિની અંદર આપણે ભણી ગયા હતા, રેખીય ગતિનું જડત્વ એટલે દળ એમ, એટલે ચાક ગતિનું જડત્વ એટલે જચા, જડત્વની ચાક માત્રા, જેની સંજ્ઞા આપણે મોટા ભાગે આય, ઘણી જગ્યાએ જી લેશું. મેં અત્યારે જડત્વની ચાક માત્રા છે આય લખી છે, ટેક્સ્ટ બુકમાં આવશે આગળ જતા જી, બરાબર. એ જે કોઈ સંજ્ઞા આવે, જડત્વની ચાક માત્રા, ચાક ગતિનું જડત્વ. હવે તમને ખબર છે ભાઈ રેખીય ગતિનું જડત્વ, ન્યૂટન ગતિમાં પહેલો નિયમ છે એ જડત્વની કંઈક વ્યાખ્યા આપે છે કે બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી સ્થિર પદાર્થ હોય, સ્થિર ગતિમાં હોય પદાર્થ અચળ વેગે પોતાની ગતિ ચાલુ રાખે. ગેલિલિયોએ જડત્વનો નિયમ આપેલો હતો ભાઈ ફેરફારનો વિરોધ, પદાર્થ પોતાની અવસ્થા ન ગુમાવવાનો ગુણધર્મ, એટલે એને કહેવાય જડત્વ. સ્થિર પડેલો છે પદાર્થ તો કે સ્થિર રહેવાની ટ્રાય કરશે, એને તમે બળ લગાવવાનું ટ્રાય કરશો એ પોતે પોતાના જડ વલણને કારણે જકડાયેલો રહેવાનું કરશે. તો રેખીય ગતિનું જડત્વ એટલે દળ છે, અથવા હું બીજા અર્થમાં કહું તો એમ કહી શકાય રેખીય ગતિમાં જડત્વનું માપ એટલે દળથી મળે. એવી રીતે ચાક ગતિનું જડત્વ એટલે જડત્વની ચાક માત્રા. આમ ચાક માત્રા શબ્દ તો આમ તો ઘણું બધું સૂચવી જાય છે. અગાઉ જ્યારે મેં બીજા ચેપ્ટર વખતે ચાકા જેવી માત્રા, ચકાસ, તો એને તમે ચાક માત્રા બોલી શકો. તો આ ચાક ગતિનું જડત્વ અથવા જેને આપણે કહીએ કે જડત્વની ચાક માત્રા કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, આ સમજવા માટે કોઈ પદાર્થ, માની લો કે આવો કોઈ એક પદાર્થ છે, આ કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. માની લો કે આ અક્ષને અનુલક્ષીને આ પદાર્થ પરિભ્રમણ કરે છે. ત્યારે એને છૂટા છવાયેલા કણો લઈએ. દાખલા તરીકે આનો કોઈ એક કણ હું લઉં છું M1. માની લો કે અત્યારે આની ગતિ મેં આમ લીધી છે, તો તમે સ્વાભાવિક રીતે સમજી શકો કે આ એનો વર્તુળાકાર માર્ગ થશે. આ જે અત્યારે ડ્રો કરવું આ એનો વર્તુળાકાર માર્ગ થશે આ કણનો. આ કણ એ ચોક્કસ આ રીતે આમ પરિભ્રમણ કરે છે, અને એ વખતે જો આની ઝડપ અથવા વેગ કહો તો ઝડપ, માની લો કે આપણે આ ચોક્કસ નિયમિત ઝડપે ગતિ કરે છે, તો આ ઝડપ નિયમિત હશે કણની. વેગની દિશા કઈ તો કે એ ગતિ માર્ગને દોરેલા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. જો આખા પદાર્થનું દળ, હું અત્યારે ખાલી મેં એક લીધું છે, એવી રીતે આખા પદાર્થનું, અહીંયા હંમેશા આપણે જે સેન્ટર ઓફ માસ કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે વ્યાખ્યાયિત કરીએ છીએ ને,
ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ આખા પદાર્થનું દ્રવ્યમાન જાણે કે એના કેન્દ્ર પાસે સંકેન્દ્રિત થયેલું હોય ને એની જેમ ચાલવાનું. આ એક કણ લીધો, માની લો કે આનું સેન્ટર ઓફ માસ છે ને અહીંયા ક્યાંક છે. આખા પદાર્થનું સેન્ટર ઓફ માસ એ અહીંયા છે. તો આખા પદાર્થનું બધું જ દળ અહીંયા કેન્દ્રિત ગણી શકાય? તો કે હા. જો સમગ્ર પદાર્થનું દળ કેપિટલ M ક્યાં ગણાય? આના COG પાસે અથવા COM. અહીંયા હું બે એક જ લખું છું, COG. ટેક્સ્ટબુક પ્રમાણે ખાલી CG, સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણે લખીએ છીએ COG. બે એક જ છે, કોઈ ચેન્જ નથી. તમને જે અનુકૂળ આવે, CG લખવું હોય તો CG ટેક્સ્ટબુક પ્રમાણે. આ જ્યારે આની ગતિ થાય છે ને આ પદાર્થની, ત્યારે એ વખતે એનું સેન્ટર ઓફ માસ જ્યાં કોઈ હશે, આપણે આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરશે. તો કે એ જ્યારે પરિભ્રમણ કરે ત્યારે એની આ જે ત્રિજ્યા છે ને, એ ત્રિજ્યાને હું અત્યારે R વડે, પછી આને છે ને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. એ પછીની વાત છે, નેક્સ્ટ ટોપિકની અંદર હું ઇન્ક્લુડ કરી લઈશ. પણ અત્યારે આપણે જે કહીએ કે ભાઈ સેન્ટર ઓફ ગ્રેવિટી, તો એની જે આ જે વર્તુળાકાર માર્ગે આમ આ પણ, કારણ કે આખો પદાર્થ રોટેટ થાય છે આ રીતે આમ, જેનો આ કણ આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે ભ્રમણાક્ષને અનુલક્ષીને. આ ભ્રમણાક્ષ છે. તો ત્યારે આપણે કહી શકીએ એનું લંબ અંતર જો R હોય તો, અને આની ઝડપ v કહું, બરાબર? એની ઝડપ v, આની ઝડપ v1 કયો, પેલો કણ છે એટલે આની ઝડપ હું વ્યાપક રીતે દળ m કહું છું અને એની ઝડપ છે એ v કહું છું. તો એવા સંજોગોમાં આપણે કહી શકીએ આ p કણ અહીં પદાર્થની ગતિ ઉર્જાને આપણે કહીએ k બરાબર 1/2 mv². પરંતુ આપણે ભણી ગયા છીએ, પરંતુ ચાક ગતિ માટે v બરાબર r ઓમેગા, આ તો તમને યાદ છે જ. v બરાબર r ઓમેગા આ ચેપ્ટરની અંદર ભણ્યા હતા અને આગલા નિયમિત વર્તુળમય ગતિ વખતે પણ ચર્ચા કરી હતી. v બરાબર r ઓમેગા જો હું અહીંયા મૂકી દઉં છું તો આવું થશે k બરાબર 1/2 આ m, v ને બદલે r મૂકીએ તો r² ઓમેગા². તો આ 1/2 એમ નમ રાખું, પણ અહીંયા એક ટર્મિનોલોજી મૂકી દઉં છું i ઓમેગા². હવે આપણું જે ખરેખર આ જે રેખીય ગતિનું સમીકરણ છે k બરાબર 1/2 mv², એમાં v શું? રેખીય ઝડપ. ઓમેગા શું? કોણીય ઝડપ, જ્યાં ઓમેગા કોણીય ઝડપ છે. ઓમેગા કોણીય ઝડપ છે, v રેખીય ઝડપ છે, m છે એ મેં કીધું દળ છે રેખીય ગતિ માટે. તો આ જે છે ને ખરેખર આ જે મેં કીધું કે પદાર્થની ગતિ ઉર્જા, હવે આને હું શું નામ આપી દઈશ? તો કે ચાક ગતિ ઉર્જા. આ આપણું જે સમીકરણ થઈ ગયું છે એનું ચાક ગતિ ઉર્જા. એટલે હવે ધ્યાન રાખજો, રેખીય ગતિ ઉર્જાનું જ્યારે બોલું ત્યારે 1/2 mv², પણ ચાક ગતિ ઉર્જા બોલું ત્યારે શું કહેવાનું? 1/2 I ઓમેગા². જ્યાં આને સમતુલ્ય મારે કહ્યું ભાઈ રેખીય ગતિની અંદર જે દળ છે, અહીંયા રેખીય વેગ v ને સમતુલ્ય ઓમેગા, દળ m એને સમતુલ્ય શું? તો કે I. આ ધ્યાન રાખજો, આ સમતુલ્ય લખ્યું છે. આ રેખીય ગતિ, આ ચાક ગતિ. તમે જે રીતે, હજી તો આવી કેટલી ટર્મિનોલોજી આવશે, આપણે અમુક તો ભણી ગયા. રેખીય વેગમાન તો સામે કોણીય વેગમાન, રેખીય વેગમાન p તો સામે કોણીય વેગમાન l, બળ તો ટોર્ક, બરાબર? એ રાશિ આપણે ભણી ગયા. એવી રીતે હવે વધારાની રાશિ રેખીય વેગ તો એના અનુરૂપ ચાક ગતિની રાશિ કઈ? ઓમેગા. દળ m તો એને અનુરૂપ જડત્વની ચાક માત્રા. ટૂંકમાં મારે કેવું તો એમ કહી શકાય કે ભાઈ જડત્વની ચાક માત્રા જચા એ ચાક ગતિનું કષ્ટ દર્શાવે છે. જડત્વની ચાક માત્રા એ પદાર્થની ચાક ગતિનું કષ્ટ દર્શાવે છે. હું તમને બહુ સિમ્પલ, ત્યારે તમને ખ્યાલ હશે કે હું આ ઉદાહરણ આપતો કે એક ટ્રક છે અને એક સાયકલ છે. બે એક સમાન વેગ સાથે ગતિ કરે છે, બંને એક સમાન વેગ સાથે. તો વેગમાન કેનું વધારે હશે? ટ્રકનું. અથવા બીજા અર્થમાં તમને એમ પૂછું કે ગતિ ઉર્જા કેની વધારે? રેખીય, બંને એક સમાન ઝડપે. તો કે ભાઈ સાયકલનું દળ ઓછું છે તો 1/2 mv² પ્રમાણે ટ્રકનું દળ વધારે છે, બેની ઝડપ સરખી છે તો ટ્રકની ગતિ ઉર્જા વધારે હશે.
હવે જેની ગતિ ઉર્જા વધારે, શું એનો અર્થ એવો થાય કે દળ વધારેની ઉર્જા વધારે? સમાન ઝડપ માટે એ સાચું, એક સમાન ઝડપ માટે દળ વધુ હોય તો આપણે કહી શકાય એની ઉર્જા વધારે. હવે વિચાર કરો જોઈએ કે એ ટ્રક હોય, ટ્રક સ્થિર પડ્યો હોય ને તો ગતિમાં લઈ આવવો મુશ્કેલ છે. આપણે જાણીએ છીએ ટ્રક સ્થિર હોય તો એને ગતિમાં લઈ આવવો, આપણે ધક્કો મારીને ગતિ સાયકલને ગતિમાં લઈ આવવી એ સહેલું છે. એવી જ રીતે ટ્રક ગતિમાં હોય તો એને રોકવો મુશ્કેલ છે. આપણે એમ કે આડા પડી જવું છે એને રોકી, સાયકલ આડા પડી રોકી શકાય. તો હું એમ કહી શકીશ કે દળ એ જડત્વનું માપ છે. દળ શું છે? જડત્વનું માપ છે. એવી રીતે ચાક ગતિની અંદર આ 1/i ω² એ ચાક ગતિનું જડત્વ છે. મીન્સ કે બીજી અર્થમાં કહું તો ચાક ગતિનું કષ્ટ છે. હું એમ કહું કે માની લો કે પંખો છે એ પરિભ્રમણ કરે છે. જો પંખો પરિભ્રમણ કરતો હોય એ વખતે પંખાની સ્પીડ 1 ઉપર હોય અને એને બદલે 2 ઉપર હોય તો ઓમેગા વધારે હશે. 3 ઉપર પંખો હશે. ઓમેગા એટલે રેડિયન પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં થતા જે પરિભ્રમણો છે એના ઉપરથી તમને ઓમેગા મળે. તો ઓમેગા વધુ હોય તો દેખીતી વાત છે કે વધુ હશે. પણ સિમ્પલી માની લો કે 2 પંખા છે, 2 પંખા બોલું છું. એક આપણા ઘરો પંખો હોય એવો અને એકાદો અતિ મોટા વિશાળ હોલની અંદર છે. આપણે અત્યારે દાખલા તરીકે BAPSના સભાખંડમાં છે અતિ વિશાળ પાખિયાવાળો પંખો. આપણે એમાં જોઈ શકીએ ભાઈ એના પાખિયા ફરતા હોય તો એને આપણે કંઈક કાઉન્ટ કરી શકાય ભાઈ આ જાણે કે આ પાખિયા માંડ ફરે છે અને છતાંય હવાનું પ્રેશર તો આપે જ છે. પણ માની લો કે આ 2 પંખા એક સરખી સ્પીડે ફરતા હોય અને તમારે હાથ આડો નાખવો હોય તો હાથ આડો નાખવામાં સેફટી કયા પંખામાં વધારે? આમ તો એકેયમાં નહીં, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આપણો નાનો પંખો હશે ને તો એમાં સેફટી સારી રહેશે ઓને સાપેક્ષ. મોટા પંખામાં કદાચ આપણે હાથ નાખી બની શકે હાથ નોખો પણ થઈ જાય. કહેવાનો અર્થ આ છે કે ત્યાં છે ને લેન્થ વધે છે, જડત્વની ચાક માત્રા વધે છે. જડત્વની ચાક માત્રા I નો આધાર કેના ઉપર છે? તો કે mr². જડત્વની ચાક માત્રા I બરાબર mr². કેવી રાશિ છે? તો કે જડત્વની ચાક માત્રા, અહીંયા અમુક મુદ્દાઓ લખી નાખજો. જડત્વની ચાક માત્રા એ અદિશ રાશિ છે. આમ ટેન્સર રાશિ છે, સદિશે નહીં અદિશે નહીં, ટેન્સર બોલું છું, વેક્ટર સ્કેલર નહીં, ટેન્સર રાશિ. પણ આપણે એની વર્તણૂક અદિશની જેમ જ સમજવાની છે, એટલે કે અદિશ જ તરીકે ભણવાનું છે. એટલે આપણે તમને કદાચ એક્ઝામમાં પૂછે કેવી રાશિ છે તો આપણે કહી દઈશું અદિશ રાશિ છે. આનો એકમ કિગ્રા/મીટર². કિગ્રા/મીટર². આનો આધાર કઈ કઈ બાબતો ઉપર? તો દ્રવ્યનું વિતરણ કહી શકો, દ્રવ્યનું વિતરણ, અક્ષની પસંદગી. કારણ કે પરિભ્રમણ અક્ષ બદલાય. વિચારો જોઈએ કે આ પરિભ્રમણ અક્ષ છે એને બદલે બીજી પરિભ્રમણ અક્ષ આવે તો R બદલાઈ જાય કે નહીં? જો R બદલાઈ જાય છે તો જડત્વની ચાક માત્રા બદલાઈ જશે. તો જડત્વની ચાક માત્રાનો આધાર કેના ઉપર છે? દ્રવ્યનું વિતરણ, અક્ષની પસંદગી. પછી આપણે કહીએ કે જે પદાર્થ છે પદાર્થના આકાર અને પરિમાણ ઉપર. આકાર અને પરિમાણ મીન્સ કે ડાયમેન્શન ઉપર પણ જડત્વની ચાક માત્રાનો આધાર છે. હવે આપણે આ યાદ રાખીએ જ્યારે અસતત દળ વિતરણ હશે ત્યારે અસતત દળ વિતરણ માટે જડત્વની ચાક માત્રા એ શું દર્શાવે છે? તો જડત્વની ચાક માત્રા એ ચાક ગતિનું કષ્ટ દર્શાવે છે. એકવાર ઝડપથી આટલું ફરીથી રિપીટ કરી જાય કે ભાઈ રેખીય ગતિનું જડત્વ એટલે દળ ચાક ગતિનું જડત્વ. એટલે બીજા અર્થમાં કહું તો જો રેખીય ગતિ તમારે શરૂ કરવી હોય ને તો દળ ઇફેક્ટિવ છે. દળ જાજુ હશે તો રેખીય ગતિ મુશ્કેલ છે, દળ જાજુ હશે તો રેખીય ગતિ રોકવી પણ મુશ્કેલ છે. એવી રીતે જડત્વની ચાક માત્રા વધુ હશે તો ચાક ગતિ શરૂ કરાવવી એ મુશ્કેલ છે અને ચાક ગતિ શરૂ થઈ ગયા પછી એને અટકાવવી એ મુશ્કેલ છે. તો આ શું છે? મેં કીધું ચાક ગતિનું કષ્ટ દર્શાવે છે. ચાક ગતિ શરૂ કરવી છે મુશ્કેલ, ચાક ગતિ અટકાવવી છે તોય મુશ્કેલ. એટલે ચાક ગતિનું કષ્ટ દર્શાવે છે અને એને ઉર્જાના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ પદાર્થની રેખીય ગતિ ઉર્જા K બરાબર 1/mv², V બરાબર R ઓમેગા મૂકી દીધું. જ્યારે વર્તુળાકાર માર્ગની ગતિ હોય ત્યારે આ રીતે લખી શકો છો અને એના ઉપરથી મેં સમતુલ્યતા તારવેલી છે. રેખીય ગતિને અનુરૂપ વેગ જે છે એને અનુરૂપ કોણીય વેગ દળ m એને સમતુલ્ય જડત્વની
ચાક માત્રા આઈ. અને હવે અત્યારે આપણે કહીએ કે ભાઈ આવનારા બે લેક્ચરો છે કન્ટિન્યુ આના રિલેટેડ જ ડિસ્કશન કરવાના છીએ, જડત્વની ચાક માત્રા. તો જ્યારે જડત્વની ચાક માત્રા જો અસતત દળ વિતરણ છે તો અસતત દળ વિતરણ માટે જડત્વની ચાક માત્રા I બરાબર m1r1² વત્તા m2r2², એટલે વ્યાપક રીતે જાજા કણો માટે, વ્યાપક રીતે અસતત કણોના તંત્ર માટે I બરાબર m1r1² વત્તા m2r2² અપ ટુ mn rn², જ્યાં m1 m2 m3 દળ છે અને r1 r2 r3 એ ભ્રમણાક્ષથી લંબ અંતરો છે, ભ્રમણાક્ષથી લંબ અંતરો, સ્થાન સદિશો નથી. ધ્યાન રાખજો, r1 r2 r3 શું છે? ભ્રમણાક્ષથી લંબ અંતરો છે, એટલે દાખલા ગણતી વખતે લોચા ન થાય. તો I બરાબર m1r1² વત્તા m2r2² અપ ટુ mn rn², જેટલા કણો છે એના માટે લખી શકાય. અને જો સતત દળ વિતરણ હશે તો સતત દળ વિતરણ માટે જડત્વની ચાક માત્રા જ્યારે આપણે નક્કી કરવી હશે ત્યારે ઇન્ટિગ્રેશન dm r², આ મેં વ્યાપક રીતે લખી નાખ્યું છે, ઇન્ટિગ્રેશન dm r². આ જેમ m r² છે એની જેમ જ r એટલે અહીંયા લંબ અંતર અને dm એટલે નાના નાના ખંડ. કારણ કે સતત દળ વિતરણ હોય ટેક્સ્ટ બુકમાં એનું લાંબુ ડિસ્કશન નથી, પણ છતાંય મેં કીધું હું 2 થી 3 લેક્ચર સુધી કન્ટિન્યુ છે આની જ ડિસ્કશન કરીશ, જડત્વની ચાક માત્રા. કારણ કે આ જેટલું સાઉન્ડ હશે ને એટલા જ તમને કોયડાઓ આગળના અને 12th ની અંદર પણ સોલ્વ કરવાનું વધુ અનુકૂળ રહેશે. તો અહીંયા જે આપણે કીધું કે ભાઈ જ્યારે સતત દળ વિતરણ હોય ત્યારે આવા છૂટાછવાયેલા કણો ન ગણાય. સતત આખો દાખલા તરીકે કોઈ પણ અત્યારે હું તમને એમ કહું તો આ છે દાખલા તરીકે, આની મારે ચાક ગતિનો મારે અભ્યાસ કરવો છે, આનું આ પરિભ્રમણ આવું થાય છે એવું માની લઈએ કે ભાઈ આવી રીતે આમ પરિભ્રમણ થાય છે, તો એ વખતે આ સતત દળ વિતરણ છે. અને જ્યારે સતત દળ વિતરણ છે ત્યારે શું કરવાનું? આનો એક નાનકડો ખંડ લઈ લેવાનો, આ ખંડની જે ભ્રમણાક્ષ હોય એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી. એના માટે શું કરવાનું? આ પરિભ્રમણ અક્ષ છે તો આ લંબ અંતર ખંડ અહીંયા આપણે ધાર્યો હોય તો આ ખંડ dm ઈ ખંડ એનું ભ્રમણાક્ષથી લંબ અંતર એવું એક ખંડ, અને પછી એનું સમગ્ર વિતરણ ઉપર સંકલન કરી નાખો તો જડત્વની ચાક માત્રા તમને મળી જશે. હવે પહેલા હું અસતત દળ વિતરણ માટે કેટલાક મુદ્દાઓ લઉં છું, પછી આપણે સતત દળ વિતરણના અને બીજા બે પ્રમેયો પણ વચ્ચે ઇન્ક્લુડ કરવાના છે જડત્વની ચાક માત્રા અંગેના. તો એ આગળ વધીએ. માની લો કે એક આ હલકો સળિયો, એના છેડે બે દળ, અહીંયા દળ છે એક m1 છે, અહીંયા દળ છે એ m2 છે, બરાબર. હલકો સળિયો બોલો, હલકો સળિયો એટલે દળ રહિત. માનો કે આની લેન્થ છે એ l છે, હલકા સળિયાની લેન્થ છે એ l છે, બરાબર. એનું આ વચ્ચેનું બિંદુ માની લો કે આ પરિભ્રમણ અક્ષ છે, આ ભ્રમણાક્ષ છે, અક્ષ મેં ખાલી અક્ષ લખ્યું છે એટલે પરિભ્રમણ અક્ષ સમજશું. અત્યાર સુધીનું અંતર છે એ l/2 છે. તો આપણે કંઈક અક્ષને અનુલક્ષીને, ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર આ કણનું દળ m1 એનું ભ્રમણાક્ષથી લંબ અંતર, ભ્રમણાક્ષથી લંબ અંતર લેવાનું છે. તો પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કેટલું? l/2 એનો સ્ક્વેર વત્તા બીજો કણ m2 એનું ભ્રમણાક્ષથી લંબ અંતર કેટલું? l/2 એનો સ્ક્વેર. અચ્છા, અત્યારે આપણે માની લો કે ભાઈ m1 બરાબર m2 છે, m1 બરાબર m2 છે. જો એવી કન્ડિશન છે તો આપણે કહી શકાય કે અહીંયા ml²/4, અહીંયા આવશે ml²/4, તો થઈ જશે કેટલું? ml²/2. આ ટોટલ જડત્વની ચાક માત્રા. અહીંયા m1 બરાબર m2 મેં મૂકી દીધેલું છે એટલે હા, m1 બરાબર m2. અચ્છા, હું સાથે સાથે આ જ સળિયા માટે માની લો કે ભાઈ આપણે આ જે છે આ m દળ એટલે અહીંયા m, પણ પરિભ્રમણ અક્ષ અહીંયા રાખું છું, અહીંથી l/4 અંતરે, તો આ અંતર કેટલું થશે? 3l/4. અહીંયા m1 દળ છે, અહીંયા m2 દળ છે, તો આને અનુલક્ષીને હવે આપણે કઈ પરિભ્રમણ અક્ષને, ભ્રમણાક્ષને અનુલક્ષીને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I ડેશ કયો, તો I ડેશ એટલે હવે શું આવશે? m1 l/4 એનો સ્ક્વેર વત્તા m2 3l/4 એનો સ્ક્વેર. કેટલું થઈ જશે? જો આ mm સરખા કરી નાખો તો m l² / 16 પ્લસ
9 ml સ્ક્વેર છેદમાં 16, તો 10 ml સ્ક્વેર છેદમાં 16. તો અહીંયા આપણા માટે આશરે થઈ જશે એ કેટલું આવશે 5 ml સ્ક્વેર છેદમાં 8. 5 ml સ્ક્વેર છેદમાં 8 આ અડધા કરતાં થોડું વધારે છે. એનો અર્થ કે તમને ખરેખર જો આવી રીતે આમ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલી પૂછવામાં આવે, રેર કેસમાં એવા ક્વેશ્ચન ક્યાંય આપણી રેફરન્સ બુકમાં તો લગભગ આપણે એન્ટ્રન્સ એક્ઝામમાં તો ક્યાંય નહીં, પણ રેફરન્સ બુકોમાં ક્યાંય આપેલા હોઈ શકે. તમને એમ કહી દે કે ભાઈ આ એક સળિયો છે, સળિયાને આ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરાવવું છે, એ કષ્ટદાયી છે કે આ અક્ષને અનુલક્ષીને, તો તરત ખબર પડી જાય છે કે ભાઈ જડત્વની ચાક માત્રા કઈ અક્ષને અનુલક્ષીને વધારે, તો કે આને. આ છે ml સ્ક્વેરની અડધી છે, આ ml સ્ક્વેરના અડધા કરતાં વધારે છે. 5 ml સ્ક્વેર એટલે 5/8 કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો ત્યારે આપણે કહી શકાય કે ભાઈ આ અક્ષને અનુલક્ષીને એની તમારે ચાક ગતિ કરવી એ થોડી વધારે કષ્ટદાયી રહેશે. તો હવે માની લો કે ભાઈ તમે ફીલ કરતા હશો જડત્વની ચાક માત્રા શું છે, બરાબર. જડત્વની ચાક માત્રા એ મેં પહેલાં કહી દીધું કે ભાઈ એક ચાક ગતિનું જડત્વ છે, અથવા બીજી રીતે કહીએ તો આપણે એમ કહેવાય કે ભાઈ ચાક ગતિનું કષ્ટ છે. નેક્સ્ટ આગળના ઉદાહરણની અંદર માની લો કે આપણે આવું કરીએ, આ બિંદુવત દળ બધા, આ દાખલા તરીકે M1 દળ, M2 દળ, M3, M4. આમાં હું પરિભ્રમણ અક્ષ જુદી જુદી લઉં. આ એક જ પ્રશ્નની અંદર ઝાઝા જવાબો સમાવીએ છીએ. માની લો કે આપણે કંઈક આમ પરિભ્રમણ અક્ષ, M1 દળમાંથી પસાર થતી, M1 દળમાંથી પસાર થતી અને ચોરસ સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. જો મારે આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી કરવી છે તો I અથવા એને I1 કહું. I1 તો એ કેટલી, તો કે આ M1 વાળી તો 0, પહેલા પદની 0, કારણ કે M1 દળ એનું ભ્રમણાક્ષી લંબ અંતર કેટલું 0. પછી M2, માની લો કે આ બાજુનું માપ છે ને A છે, ચોરસ છે મેં કીધું છે, પણ બાજુનું માપ કેટલું A, તો આ M2 અને એનું લંબ અંતર કેટલું A સ્ક્વેર વત્તા આ M3, હવે એનું લંબ અંતર એટલે આ થાય કેટલું આવશે √2a એનો સ્ક્વેર. પછી આ M4, તો M4 એનું લંબ અંતર કેટલું a સ્ક્વેર, તો આવું થયું M2 a સ્ક્વેર વત્તા 2M3 a સ્ક્વેર પ્લસ M4 a સ્ક્વેર. અને કદાચ માની લો કે પહેલેથી આપણે આવું વિચારી લઈએ કે જો થોડું તમને અંદાજ આવે એટલા માટે હું બધા દળ સરખાવી લઉં. જો M1 બરાબર M2 બરાબર M3 બરાબર M4 બરાબર M હોય, જો એવું હોય તો અહીંયા M લખો, અહીંયા M લખો, M તો ma સ્ક્વેર 2ma સ્ક્વેર ma સ્ક્વેર 4ma સ્ક્વેર. કારણ તો કે અહીંયા લખવું હોય તો લખી નાખવાનું M1 બરાબર M2 બરાબર M3 બરાબર M4 અને એને બરાબર આપણે લઈ લીધું છે M. અચ્છા, હવે માની લો કે હું આમ નહીં બીજી એક પરિભ્રમણ અક્ષ છે ને આવી રીતે આમ લઉં છું. મારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી કરવી છે. આ પરિભ્રમણ અક્ષ, આમ પરિભ્રમણ અક્ષ મીન્સ કે આ આખી તકતી આમ પરિભ્રમણ કરે છે. સમજી ગયા હશો તમે હું કઈ કહું છું? એટલે આ બીજી અક્ષ. તો જો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી કરવી છે એટલે આ M1 દળમાંથી, હવે આમાં શું થયું, M1 અને M3 માંથી પસાર થતી અને સમતલમાં આવેલી M1 અને M3 માંથી પસાર થતી અને ચોરસના સમતલમાં આવેલી
અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. યાદ રાખજો, અક્ષની તમે ગમે ત્યારે જડત્વની ચાક માત્રા લખો ને ત્યારે અક્ષ ફરજિયાત, કારણ કે અક્ષ બદલાય તો બદલાય. મેં પહેલા લખ્યું જડત્વની ચાક માત્રાનો આધાર કેના ઉપર છે, તો એક શબ્દ પ્રયોગ આપણો હોવો તો અક્ષની પસંદગી ઉપર. જો અક્ષની પસંદગી બદલાય તો જડત્વની ચાક માત્રા બદલાઈ જશે. તો M1 અને M3 એટલે હું અહીંયા લખું જડત્વની ચાક માત્રા બીજી અક્ષને અનુલક્ષીને, તો M1 દળની 0 થશે, M2 ની કેટલી, તો કે M2, અને એનું આ ભ્રમણાક્ષથી લંબ અંતર, તો આખો વિકર્ણ થશે √2a. તો આટલો કેટલો થશે, √2a/2, √2a/2. આ પછી તમારે ડાયરેક્ટ a/√2 લખી નાખવાનો, તો તમને અત્યારે ખબર પડે કે ભાઈ આખું માપ છે એ વિકર્ણ થશે √2a. આ a છે, આ a છે, તો ઓલું થશે √2a. √2a નું અડધું માપ એટલે આપણે કર્યું છે અહીંયા આવી રીતે આમ, વત્તા M3 વાળું પદ, તો કે એની તો 0, આની 0. M4 ની કેટલી, તો કે પ્લસ M4 √2a/2 એનો સ્ક્વેર. કેટલું વધશે અહીંયા, m કરી નાખો, m a²/2, કારણ કે આ √2, એક √2 અહીંયા કેન્સલ, √2 રહેશે, એનો વર્ગ કરો એટલે 2, પ્લસ m a²/2. તો જડત્વની ચાક માત્રા આવી ma², અહીંયા હતી 4ma². હવે વિચાર કરવો જોઈએ કે ગમે એવી આકૃતિ આપી અને અસતત દળ માટે તમને પૂછી શકે કે નહીં, કેટલી શક્યતાઓ છે. ખાલી તમે જે ઇમેજિનેશન કરો કે આમાં કેટલી જુદી જુદી રીતે પૂછી શકાય. ગમે અહીંયા ઈચ્છા પડે અહીંયા ભ્રમણાક્ષ લઈ લે અને તમને એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે. હજી હું એક લઈ લઉં, માની લો કે આવી રીતે આમ છે, આ અક્ષ, આ ત્રીજી અક્ષ કહું છું. હવે હું આખું નથી લખતો, પણ આપણે એમ કહી શકાય કે કેવી રીતે છે, તો કે M3 અને M4 અને M1 અને M2 ના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ચોરસના સમતલમાં આવેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એટલે હું આ ટૂંકું બાંધી દઉં છું, ખાલી આમ કહી દઉં છું, ત્રીજી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. ચાલો, તો જડત્વની ચાક માત્રા I3 એને કહું તો આની કેટલી, તો કે M1. આનું લંબ અંતર કેટલું, તો કે લંબ અંતર થશે a/2 એનો સ્ક્વેર, વત્તા આ તો M2 એનું લંબ અંતર કેટલું, a/2 એનો સ્ક્વેર, વત્તા M3 a/2 એનો સ્ક્વેર, વત્તા M4 a/2 એનો સ્ક્વેર. જો અહીંયા આ રીતે લખતા જઈએ ma²/4, અહીં બધી જગ્યાએ ma²/4 આઉટ થશે, બધી જગ્યાએ ma²/4, ma²/4. તો ઇનડાયરેક્ટલી આપણા પાસે ફાઇનલી આન્સર આવશે, એ કેટલો આવશે, ma². આવા પ્રશ્નો પણ નીટ અને જીની અંદર પૂછે છે. કેવા કે ભાઈ તમને એમ કહી દે કે અક્ષ 1 અને અક્ષ 2 ને અનુલક્ષીને અથવા અક્ષ 1 અને 3 ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર કેટલો. સિમ્પલ પ્રશ્ન બની ગયો. પરિભ્રમણ અક્ષ, પણ આ બધા અસતત દળ વિતરણ છે, બરાબર. અસતત દળ વિતરણ માટે ગમે ત્યારે તમારે જડત્વની ચાક માત્રા નક્કી કરવી હોય ને, તો જડત્વની ચાક માત્રા હવે તમે નક્કી કરી શકતા હોવા જોઈએ. હું આવી રીતે માની લો કે આવી રીતે અહીંયા એક અક્ષ આપું, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આવડવી જોઈએ. તમારે ખાલી જોવાનું છે દળ અને એના લંબ અંતરો, એનો વર્ગ. હું એક દાખલો છે તમને આના જેવો એક્ઝેક્ટલી તમારે મને ગણીને મને મોકલી આપવાનો છે. HW માટે દાખલો અહીંયા આપી દઉં છું, લખી નાખું છું. HW માટે લંબચોરસ ફ્રેમ લઈ લઉં છું આવી રીતે આમ. અહીંયા દળ m આપું છું, અહીંયા છે ને 2m આપું છું, અહીંયા 4m આપું છું, અને અહીંયા આપું છું તમને 2m. આ બાજુનું માપ છે દાખલા તરીકે 2a છે, આ બાજુનું માપ a છે. આ બાજુના માપ તમને આપી દીધા, લંબચોરસ છે, બરાબર. બાજુના માપ આપી દીધા છે. અને હવે તમારે જડત્વની ચાક માત્રા કઈ અક્ષને અનુલક્ષીને નક્કી કરવાની છે એ તમને કહું છું. તો જડત્વની ચાક માત્રા માટે ચલો એક આ રેડ પેનથી દર્શાવું છું, એ બધી જુદી જુદી અક્ષને અનુલક્ષીને એક આ અક્ષ આપેલી કેવી રીતે છે સમજી ગયા છો. આમ આ લીધી તેમ આમ અક્ષ છે. જો મેં લખ્યું છે M1 દળમાંથી પસાર થતી અને ચોરસના સમતલ, આ કહેવાનું લંબચોરસના સમતલને લંબ. બીજી એક અક્ષ આ લેજો, આ એનો વિકર્ણ, આ બીજી અક્ષ, આ બે.
એવી રીતે આ બંને વિકર્ણો જ્યાં એકબીજાને છેદે છે આ, તો એમ કહું કે એક આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ ત્રીજી અક્ષ. અચ્છા, એવી રીતે આ એક ચોથી અક્ષ, આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી કરવાની છે અને એક આ અક્ષને અનુલક્ષીને. 6 અલગ અલગ જવાબો આવશે. બરાબર, આટલું કામ તમને સોંપું છું, ખાસ કહું છું કરજો. જડત્વની ચાક માત્રા ખૂબ સિમ્પલ, અને જેટલું સારી રીતે તમે પચાવશો જડત્વની ચાક માત્રા, આવનારા દિવસોમાં તમને એટલી જ મજા આવશે આમાં. કારણ કે જડત્વની ચાક માત્રા મેં કીધું ને બીજા ટોપિકની અંદર ઇન્ક્લુડ એવો બધો ટોપિક છે. તો જડત્વની ચાક માત્રા આ 6 જવાબો તમારે મને મેળવી આપવાના છે. એક આ અક્ષ એટલે આવી રીતે આમ છે, બીજી અક્ષ કઈ છે, આ વિકર્ણ છે એ છે, ત્રીજી અક્ષ કઈ છે તો કે આ સેન્ટર છે એ ત્રીજી અક્ષ છે, ચોથી અક્ષ કઈ લીધી છે, નાની જે બાજુ છે એમાંથી પસાર થતી અક્ષ, અને અચ્છા પાંચમી એક, ચાલો લેટ્સ આને પાંચમી કીધું. 5 જવાબો આપવાના છે, 6 નહીં, આ પાંચમી અક્ષ. આ 5 અક્ષને અનુલક્ષીને તમારે જવાબો છે એ મને વોટ્સએપની અંદર છે એ મોકલી આપવાના છે. એક 3D પ્રોબ્લેમ લઈએ પછી છે એ લેક્ચર પૂરો કરીએ. માનો કે આ બધી જગ્યાએ mm દળ છે. આની તમારે જડત્વની ચાક માત્રા જ્યારે નક્કી કરવી છે, હું તમને કહું કે આને નામ આપી દઉં છું. આ A B C D E F G H. AB માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. પહેલા આપણે નક્કી કરવી છે AB માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એટલે કે આ અક્ષ. આ પરિભ્રમણ અક્ષ આખો ક્યુબ માની લો કે આ રીતે ગતિ કરે છે અને ક્યુબની બાજુનું માપ છે એ A છે. બધી બાજુ છે એ A જેટલી છે. જો જડત્વની ચાક માત્રા મારે I1 કવાને આ અક્ષને અનુલક્ષીને, તો પહેલા આ કણની કેટલી 0, કારણ કે ભ્રમણાક્ષી લંબ અંતર 0, આની 0. C કણની કેટલી તો કે લંબ અંતર કેટલું થશે A, તો m a સ્ક્વેર, આ C ની m a સ્ક્વેર. અચ્છા, હવે m a સ્ક્વેર કેની થઈ શકે એ બધા એકી હારે લખવાનું તો લખી નાખો, સહેલું પડે. જો આની C કણની પછી F કણની એટલી થાય, F કણનું લંબ અંતર કેટલું થશે તમે આમ વિચારી શકો. 3D મોડેલ કદાચ આમ વિચારશો તો F ઉપર આવશે બિંદુ, તો લંબ અંતર કેટલું થયું એ છે, તો એની m a સ્ક્વેર, આની m a સ્ક્વેર, આની m a સ્ક્વેર, તો 4m a સ્ક્વેર આવશે. બરાબર, કયા બિંદુઓ મેં લીધા છે તો અત્યારે ખાલી તમને સહેલું પડે ને એટલે હું આવું કરી દઉં છું. અને આ અક્ષને અનુલક્ષીને વાત હોય તો અત્યારે જે સિમેટ્રી છે, એક આ બિંદુ, એક આ બિંદુ, બીજું આ બિંદુ અને એક આ બિંદુ, આ 4 બિંદુ. એનું પદ મેં આ લખ્યું છે. અચ્છા, હવે કેટલા રહ્યા તો કે હવે બીજા 2 ચાર્જ બાકી રહ્યા, બે દળ બાકી રહ્યા. 2 દળની અંદર કયું, એક આ અને એક આ, તો પ્લસ m. હવે એનું લંબ અંતર કેટલું તો કે લંબ અંતર એટલે આ થશે, આ લંબ અંતર મળશે. તો આ a છે, આ a છે, આ પાયથાગોરસ એપ્લાય કરો એટલે આ √2a થઈ જશે, તો √2a એનો સ્ક્વેર. પણ આવું આ એક અને એક આ બીજું, જો એની એટલી થશે તો 2 ટાઈમ્સ. 3D જો ઇમેજિનેશન નહીં કરી શકો તો આ અંતરોમાં નહીં ખબર પડે. એટલે પહેલા પ્રયત્ન એ કરજો કે ભાઈ પહેલા 3D ઇમેજિનેશન કરો. એવું લાગે તો ઘરની અંદર આવું નાનકડું બોક્સ કોઈ પડ્યું હોય તો એના ઉપરથી આમ લંબ અંતર ઇમેજ કરવાનું છે તમારે. બરાબર, કોઈ બોક્સ લઈ લો અને એ બોક્સને છે તમે આમ પરિભ્રમણ અક્ષ રાખીને લંબ અંતર જુઓ તો ખ્યાલ આવી જશે કે ભાઈ બાજુનું માપ A હોય તો લંબ અંતર છે આવી રીતે થશે. તો અહીંયા આપણે લખી નાખ્યું 4 કણોનું એકી સાથે છે ગુણ્યા 1 કણની જડત્વની ચાક માત્રા, આની m a સ્ક્વેર, આની m a સ્ક્વેર, આની m a સ્ક્વેર અને આની m a સ્ક્વેર, એ 4 પદની. પછી આ G અને H ની, તો કે આ લંબ અંતર કેટલું √2a એનો સ્ક્વેર. તો આના ઉપરથી આની જડત્વની ચાક માત્રા આવી આ 4m a સ્ક્વેર પ્લસ 4m a સ્ક્વેર, તો કેટલી થઈ જશે 8m a સ્ક્વેર. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા થઈ.
હવે બીજી માની લો કે ભાઈ મારે એક એ અને એફ માંથી પસાર થતી એક્સ એસી લઉં, આ બીજી અક્ષ એસી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I2। જો એસી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે આ નક્કી કરવી છે તો એ કર્ણની કેટલી 0, સી કર્ણની કેટલી 0, બી કર્ણની કેટલી તો કે આ અંતર કેટલું √2a, તો આ અંતર √2a થાય બી થી ડી સુધીનું, √2a એનું અડધું, તો અહીંયા આપણે કેટલું છે આ દળ કેટલું m, √2a એનું અડધું એનો સ્ક્વેર, આ બી કર્ણની આ ડી કર્ણની એટલી જ એટલે 2 ટાઈમ્સ બરાબર આની આવી। હવે સેમ આ નીચેના 4 ની આવી ગઈ। જો તમારે આની જડત્વની ચાક માત્રા નક્કી કરવી છે, પછી એવી રીતે આની જડત્વની ચાક માત્રા નક્કી કરવી છે, તો આ બેનું લંબ અંતર કેટલું થશે? આ જી અને ઈ કહું છું, જી અને ઈ બેનું સાથે લખું છું। આ કેનું લખ્યું છે મેં કે આ બે કોણ માટે બી અને ડી માટે, ખાલી તમને સમજાય એટલા માટે મેં લખ્યું છે બી ડી કોણ માટે, આ એનું છે। પછી હવે જે હું કહું છું કે આ કણ છે ઈ, આપણી પરિભ્રમણ અક્ષ આ છે બરાબર, પરિભ્રમણ અક્ષ એટલે મીન્સ કે આને અનુલક્ષીને આખું આમ પરિભ્રમણ થાય છે ક્યુબ, તો આની એમ લંબ અંતર કેટલું એ ma સ્ક્વેર, આની એટલી થશે ma સ્ક્વેર, અને એવી બે વખત એટલે 2ma સ્ક્વેર। આ કેની આવી કે આ બે કોણ તો કે ઈ અને જી, આ ઈ અને જી કોણ માટે આ લોચા ન થાય એટલે લખ્યું છે, વળી કોઈ લખો ત્યારે અર્થઘટન ખોટું ન કરતા કે આના વડે કંઈક ભાગ્યું છે, ભાગ્યું નથી કશું। એટલે આ કેના માટે છે, કયા કણો માટે છે તો ઈ અને જી માટેના કણો માટે છે, પ્લસ હવે કયા કણ બાકી રહ્યા તો કે આ કણ બાકી છે, તો મારે એનું આઈ થી લંબ અંતર એટલે આ અંતર થશે, આ અંતર ગણવાનું છે। હવે આ અંતર કેટલું, આ અંતર આપણે હમણાં નક્કી કર્યું તો આખું કેટલું √2a એનો અડધો a બાય √2, a બાય √2 અને આ એટલે જો આ અંતર r કહું ને તો અહીંયા r બરાબર કેટલું આવશે વર્ગમૂળમાં, અથવા r સ્ક્વેર લખી નાખો ચાલો એટલે વર્ગમૂળ ન કરું, તો r સ્ક્વેર બરાબર આ માપ કહું છું r, તો એ કેટલું થશે તો કે a બાય √2 એનો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો a સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર એટલે થઈ જશે આટલું 3a સ્ક્વેર બાય 2, આ r સ્ક્વેર બરાબર આનું લંબ અંતર આવ્યું છે। આ મેં કીધું આટલો કાટકોણ ત્રિકોણ તૈયાર થશે, પરિભ્રમણ અક્ષ કઈ છે એ બરાબર ઇમેજિનેશન, જો આનું ઇમેજિનેશન ન કરી શકો તો દાખલો નહીં થાય। એટલે પહેલા આપણે મેં કીધું એ પ્રમાણે આનું મારે લંબ અંતર ગણવું છે, પરિભ્રમણ અક્ષ કઈ છે, મેં કીધું ને કે એવું લાગે તો ક્યુબ કોઈ ગમે ગોતી લેજો, રમકડામાં કોઈ ક્યુબ હોય તમારા પાસે તો એમાં પણ તમે બરાબર વિકર્ણવાળી અક્ષ રાખી અને જે કણનું તો આમ લંબ અંતર ગણવું હોય તમને આમ ખબર પડવી જોઈએ કે ભાઈ આ ધાર અને આમ જે આવશે અંતર, તો એ પાયથાગોરસ એપ્લાય કરીને આ નું મૂલ્ય આપણે ગણ્યું છે, તો અહીંયા કેટલું થશે આની m r સ્ક્વેર લંબ અંતર, એવી રીતે આની એટલી જ થાય h માટે તો e2 ટાઈમ્સ એટલે આ કેની થઈ તો બે કણો ક્યાં લીધા h અને f આ બેની છે, એની અંદર કિંમત મૂકી દો હજી, તો ત્યાં આપણા પાસે જડત્વની ચાક માત્રા i બરાબર કેટલી થઈ જશે, અહીંયા જો તમે જડત્વની ચાક માત્રા ગણો છો તો 2 m a સ્ક્વેર બાય 2 પ્લસ 2ma સ્ક્વેર પ્લસ આ 2 અહીંયા કેન્સલ થઈ જશે, આને બદલે લખી નાખો 3a સ્ક્વેર બાય, તો આવું થઈ જશે 3ma સ્ક્વેર, તો 3ma સ્ક્વેર પ્લસ 2ma સ્ક્વેર પ્લસ ma સ્ક્વેર તો 6ma સ્ક્વેર, આ થઈ ગઈ આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા। આવી કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નક્કી કરવી હોય તો તમે નક્કી કરી શકતા હોવો જોઈએ। આમાં એક વધારાનું તમને સોંપી દઉં છું, એ જી અક્ષને અનુલક્ષીને થાય તો મોકલજો, ન થાય તો રહેવા દેજો, પણ મારી ઈચ્છા એવી છે કે તમારાથી થવું જોઈએ અને એ દરેકથી થશે જો 10મા ધોરણ સુધીનું સિરિયસલી લીધું હશે તો, મીન્સ કે આના બધાના તમને આમ થોડા વ્યવસ્થિત રીતે આવડતા હોય તો હું માનું છું ત્યાં સુધી એ જી અક્ષ, તો એ જી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા
એજી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ તમારે નક્કી કરવાની છે. તો આ આપણું અહીંયા વાત થઈ અસતત દળ વિતરણને કારણે જડત્વની ચાક માત્રા. નેક્સ્ટ ટાઈમમાં આપણે સતત દળ વિતરણ વડે જડત્વની ચાક માત્રા અને આના જડત્વની ચાક માત્રા અંગેના પ્રમેયો છે એનું ડિસ્કશન કરીશું.